નમસ્કાર મિત્રો, હું સંદીપ ડામોર, બ્યુરો ચીફ, પંચમહાલ, દાહોદ, ગોધરાથી. આજ ગુજરાતના સુપરસ્ટાર પંચમહાલ, ગોધરા, સ્થાન એમપીના સુપરસ્ટાર ભાવેશભાઈ ખાસ સાથે આપણે આજ રોજ વાત કરવાના છે અને આપણને ભાવેશભાઈ સાથે વાત કરીશું અને ભાવેશભાઈ શું કહે છે આપણા સમાજ માટે અને નવા વર્ષની શું શુભેચ્છા આપવા માંગે છે તેવું આપણે સીધા ભાવેશભાઈ સાથે વાત કરીશું. ભાવેશભાઈ, નવા વર્ષની આપે શું શુભેચ્છા આપવા માંગો છો? હા, તો સર્વપ્રથમ તો મારા દરેક ચાહકોને જય ગુરુની જય જોહાર, ડારે આલમને જય જોહાર, જય ગુરુની. તો એટલો જ આજે નવા વર્ષનો એટલો જ શુભેચ્છા અને સંદેશો આપવા માગું છું કે મિત્રો, આ નવા વર્ષની આપણા જીવનની અંદર ખૂબ જ પ્રગતિ થાય. આપ હર ઘડી હર પલ ખુશ રહો, સદા સુખી રહો અને સદાના માટે આપના પ્રગતિના દ્વાર ખુલ્લે, આપના ધંધા રોજગાર સારા ચાલે, આપણા પરિવાર ખુશીઓનો સમુદ્ર લહેરાય, સાથે સાથે આપ સુખી અને સમુદ્ર હો ને ખૂબ પ્રગતિ કરો, એવી જ આ નવા વર્ષની અઢળક શુભકામનાઓ. અને બીજી ખાસ વાત હું એ કહેવા માગું છું કે અત્યારે આપણે દિવાળીનો જે માહોલ છે, તો ખાસ કરીને અમારો શેડ્યુલ એટલે કે અમારો આદિવાસી જે એરિયો છે એની અંદર વાસ્તાઓ હોય, લગ્નો હોય, વગેરે વગેરે અત્યારે ધૂમધામ ચાલી રહ્યું છે. તો ઘણા ખરા મારા ચાહકો હોય કે તમારા ચાહકો હોય કે કોઈ પણ આપણા કોઈ પણ સમાજના 18 આલમમાંથી કોઈ પણ સમાજના આવતા જતા રસ્તાઓની અંદર અમારા ઘણા ખરા મિત્રો આ બાજુથી મતલબ વ્યસનો એટલે કે દારૂ વગેરે પીને આમ રસ્તા ઉપર આંધાધૂંધ ગાડીઓ ચલાવતા હોય. અત્યારે આપણે જોયું હમણાં ખાલી દિવાળીના બે દિવસની અંદર ઓછામાં ઓછા 18 કેસો અમારા ઝાલોદ તાલુકાની અંદર બાઇક દ્વારા થયા છે. 18 એ એક્સિડન્ટો બાઇકના. આપણે દવાખાનાની અંદર આપણે જોઈએ, કોઈ પણ દવાખાનું તમે જોઈ લો, દવાખાનાની અંદર જાઓ એટલે સીધા તમે જુઓ તો બસ અમારા આદિવાસી વિસ્તારના જે લોકો, જે યુવા વર્ગ છે એ જ તમને જોવા મળશે. કોઈકના હાથ તૂટી ગયેલા હોય, કોઈકના પગ તૂટી ગયેલા હોય. આવા એક્સિડન્ટના વધારે કેસો છે. તો મારા સમાજના ખાસ યુવા મિત્રોને મારું કહેવું છે કે ભાઈઓ, તમે દારૂ નથી પીવો અને ખાસ કરીને જે તમે અત્યારે બાઇકો ચલાવો છો, બાઇકો લિમિટમાં ચડાવો. તમે અનલિમિટેડ બાઇક ના હંકાવો. તમે બાઇકને જે તમે કંટ્રોલ કરી શકો એટલી જ હાંકો. વધારે બાઇક તમે દોડાવો નથી, કારણ કે તમારી પાછળ તમારા બાળકો, તમારા માતા પિતા એ દુઃખી થતા હોય છે. તમારા જે પણ તમને જે આર્થિક રીતે પણ તમને બહુ મોટું નુકસાન થાય છે અને આ વ્યસનો કરવાથી તમારું શારીરિક, માનસિક અને આર્થિક રીતે દરેક પ્રકારે તમારું નુકસાન થાય છે. એટલે મારા ચાહક મિત્રોને એટલું જ કહેવું છે કે તમે ખોટા વ્યસનો નથી કરો. અને અત્યારે લગ્નની સિઝન થોડી ઓછી છે, પણ વળી વખતે અમારા આદિવાસી સમાજની અંદર ખાસ કરીને બહુ મોટો મતલબ જે ખર્ચાઓ અનલિમિટેડ, જેનો કોઈ પાર નહીં, ખોટા વ્યસનો, ખોટા ખર્ચાઓ અને દહેજ વગેરે વગેરેમાં જબરજસ્ત લેણાની અંદર અમારો સમાજ ડૂબતો જાય છે. એનું કારણ શું છે કે અત્યારે સોના ચાંદીનો ભાવ બહુ ઉમરે અડી ગયો છે અને લોકો સમજતા નથી. વગર કામનું સોનું ખરીદી લે, વગર કામનો ચાંદી ખરીદી લે અને 2 દિવસ 3 દિવસ પછી ફરી પાછા વેચી આવે. એની અંદર ઘડાઈના પૈસા જતા રહે, મોળના પૈસા કાપી લે અને અડધા પૈસા એમને મળે. આવી રીતે અમારો આદિવાસી સમાજ બિલકુલ ખાડામાં જઈ રહ્યો છે. તો મારા સમાજને મારી 2 હાથ જોડી વિનંતી છે કે ખોટા ખર્ચા નથી કરો, ખોટા ખર્ચામાંથી બચો, આગળ આવો, મહેનત કરો, બાળકોને ભણાવો, નોકરી ધંધા સારી રીતે કરો અને આર્થિક રીતે મજબૂત થાઓ, શારીરિક માનસિક રીતે મજબૂત થાઓ અને સમાજને સક્ષમ બનાવો. અને બીજું ખાસ કે આ વાતને અનુલક્ષીને મારી 2 લાઈનો ગાવા છે. એ શેતીને ચાલશો તો ભાવ તરી જશો, શેતીને ચાલશો તો ભાવ તરી જશો, એ ભવ સાગરિયાની મોય રે મોયલા, એ શેતીને ચાલો મારા ભાઈ રે. અરે કાચી કાયાનો આ હિંદોળો રજિયો, કાચી કાયાનો આ હિંદોળ રજિયો, જાગમગ જોલઉં ખાય હો ભઈલા, શેતીને ચાલો મારા ભાઈલા રે. એટલે કે ચેતીને ચાલો, સમજીને ચાલો, વિચારીને ચાલો. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.